હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મોટી મોટી હોટલોમાં જે લોટસ રૂટ મળે છે, હની ચીલી લોટસ રૂટ, અથવા તો તમે એને લોટસ સ્ટેમ પણ કહી શકો છો, એ ઘરે ખૂબ જ આસાનીથી એકદમ ઓછી કિંમતમાં તૈયાર થઈ જાય છે. તો ચલો આપણે આજે બનાવીએ, અને આની સાથે જ આવી નવી નવી રેસીપી જોવી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરી લેજો. આ છે લોટસ રૂટ, આવું આવે છે. આ તમને જે ચાઇનીઝ બધી સબ્જી મળતી હોય ત્યાં આસાનીથી મળી જશે, અથવા તો મોલમાં મળી જશે, અને ત્યાં પણ ન મળે ને તો એમેઝોનમાં મળી જશે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આને સારી રીતે ધોવી ખૂબ જ જરૂરી છે, કેમ કે આ ગંદા પાણીમાં લોટસ ફ્લાવરની નીચે થતી હોય છે, એના સ્ટેમ જ હોય છે, એટલે ખૂબ જ સારી રીતે ઘસીને ધોવી જરૂરી છે. પછી એને પિલરથી એની છાલ કાઢી નાખવાની છે, ને આવી રીતે એની ચિપ્સ બનાવી લેવાની છે. તો ખૂબ જ આસાનીથી બનીને તૈયાર થશે, કંઈ એટલું પ્રેસ પણ કરવાની જરૂર નથી. હવે એને ડાયરેક્ટ આપણે પાણીમાં જ એડ કરી દેવાની છે. તો બધી જ ચિપ્સ બનાવીને આવી રીતે તૈયાર કરવાની છે. તમે સેજ ક્રોસમાં રાખશો ને એટલે ચિપ્સનો શેપ ખૂબ જ સરસ આવશે. અને જો તમે એવી રીતે ચિપ્સ ન પાડી શકો તો આવી રીતે નાઇફથી પણ પતલી પતલી ચિપ્સ પાડી શકો છો. એને ફરીથી સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ નાખવાની છે, એટલે એના જે હોલમાં પણ કાંઈ બી ગંદકી હોય ને એ ખૂબ જ સારી રીતે નીકળી જાય. ધોઈ અને એને આવી રીતે કિચન ટોવેલ ઉપર સૂકવી દેવાની છે 2 કલાક સુધી. એકદમ સારી રીતે ડ્રાય થઈ જવી જોઈએ એટલી આપણે સૂકવવાની છે. જો તમારે ટાઈમ ન હોય તો અડધી કલાક સૂકવી અને એને લૂછી નાખવાની છે સારી રીતે ઉપર નીચે. એને એક મોટા વાસણમાં લઈ લેવાની છે. એની અંદર 1/2 ટીસ્પૂન મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે, અને આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર આમાં એડ કરવાનો છે. કોર્નફ્લોર એડ કરવાથી છે ને આ લોટસ રૂટ છે ને એકદમ ક્રિસ્પી ફ્રાય થશે. અને આવી રીતે હાથ અડ્યા વગર આપણે ટોસ કરીને લોટને સારી રીતે આમાં મિક્સ કરી દેવાનો છે. તો કોર્નફ્લોરનું કોટ સારી રીતે થઈ જાય ને એટલો કોર્નફ્લોર આપણે આમાં એડ કરવાનો છે. હવે આને આપણે સારી એવી રીતે તેલ ગરમ થઈ જાય ને પછી આ ચિપ્સને એક એક નાખી અને ફ્રાય કરી લેવાની છે. આને તમારે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ફ્રાય કરવાની છે, અને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાની છે. આ ચિપ્સ એકદમ ક્રિસ્પી થઈ જવી જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખજો, અને અંદરથી એકદમ સારી રીતે ફ્રાય થઈ જવી જોઈએ. તો આવી રીતે ઊંચું કરશો ને જારો તો ખખડવી જોઈએ, આટલી સરસ રીતે ફ્રાય થઈ જવી ખૂબ જ જરૂરી છે. આવી જ રીતે જેટલી એક બેચમાં સમાય એટલી એવી રીતે જેટલા બેચ થાય એટલા પહેલાં આપણે ફ્રાય કરી લેવાના છે. અને ફ્રાય કરવાનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અને એક ડ્રાય કરવાનું પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ધોઈ અને સૂકવો ને એટલે એકદમ સરસ રીતે ડ્રાય થઈ જવી જોઈએ. હવે એક બાઉલની અંદર 1/2 ટીસ્પૂન કોર્નફ્લોર લીધો છે, એમાં 1/2 કપ જેટલું પાણી એડ કર્યું છે. હવે 1 ટીસ્પૂન ચીલી સોસ, 1/2 ટીસ્પૂન સોયા સોસ, 2 ટેબલ સ્પૂન કેચઅપ લીધો છે, 1 ટીસ્પૂન વિનેગર લીધું છે. આ બધા જ સોસને સારી રીતે મિક્સ કરી દેવાના છે, અને આ બાઉલને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે. અને મેં અહીંયા એક આયર્નની કઢાઈ લઈ લીધી છે. મેં 1 ટેબલ સ્પૂન તેલ લીધું છે, અને 1/2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ એડ કરી છે. એને આપણે અડધી મિનિટ માટે ફ્રાય કરી લેવાનું છે. એક લીલું મરચું એમાં હાફ કટ કરીને એડ કર્યું છે. અડધો કાંદો લીધો છે, ને અડધું કેપ્સિકમ મોટા મોટા પીસમાં કટ કરીને લીધું છે. અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે. અને પછી આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી સોસ બધા નાખીને એ એડ કરી દેવાની છે. હવે આ ગ્રેવીને આપણે 3 થી 4 મિનિટ લો ફ્લેમ ઉપર સારી રીતે સાંતળી લેવાની છે. એમાં થોડું અમસ્તું મીઠું એડ કરવાનું છે, કેમ કે બધા સોસમાં મીઠું હોય છે. અને 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કરી અને આપણે ફરીથી સોસને એકાદ મિનિટ ચલાવી લેવાનું છે. 3 થી 4 ટેબલ સ્પૂન હની એડ કરવાનું છે. ગેસ બંધ કરીને આપણે હની એડ કરી દઈશું, અને પછી તરત જ આપણે જે લોટસ રૂટની જે ચિપ્સ બનાવી તે એડ કરી દેવાની છે. અને આ સોસ તમારે પહેલેથી બનાવીને રાખવાનું છે, અને પછી જ્યારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ આપણે આની અંદર આપણે આ ચિપ્સ એડ કરવાની છે, નહીં તો ચિપ્સ છે એકદમ સોગી થઈ જશે, ક્રિસ્પી નહીં લાગે. તો ફટાફટ મિક્સ કરી અને આપણે આને સર્વ કરી દઈશું. હમણાં મુંબઈમાં જુહુમાં થાઈમેન વિસ્કમાં જમવા જવાનું થયું, તો ત્યાં આ રેસીપી આવીને તો મને તરત જ મન થઈ ગયું બનાવવાનું.
ખૂબ જ ઇઝી છે, ખૂબ જ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં બધાને જ પસંદ આવે એવી છે. ઉપરથી કોથમીર અને સફેદ તલથી ગાર્નિશ કરી દેવાનું છે. અને આ લોટસ રૂટ છે મને 90 રૂપીસના 500 ગ્રામ્સ મળ્યા છે, તમે ચેક કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.